નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિશુકુંજ ધોરણ 9-10 બંને માધ્યમ માટે વિષય છે સંસ્કૃત. વિડિયો 13 રિવિઝન 5. અત્યારે આપણો રિવિઝનનો આખો માહોલ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે રિવિઝન નંબર 5 અને રિવિઝન નંબર 5માં આપણે શીખવા જઈ રહ્યા છે બાલા, ભૂમિ અને નદીના નામરૂપો. નદીના નામરૂપો, બરાબર. જુઓ મિત્રો, આગળ આપણે જોયું રામહ અને ફલમ. બસ એવું જ અહીંયા આગળ છે તમારું બાલા, ભૂમિ અને નદી. તો એના જે નામરૂપો છે એ તમારે મોડે કરવાના હોય છે. એ તમે લગભગ મોડે કર્યા પણ હશે. અત્યારે હું ફરી એકવાર રિવિઝન કરી લઉં છું, ઝડપથી જોઈ લેજો. કોઈને ઉચ્ચારણમાં તકલીફ પડતી હોય તો અત્યારે હું બોલું છું એમાં તમે સમજી લેજો. જો ફરી સમજવું હોય તો વિડીયોને આગળ પાછળ તમે રિપીટ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. બાલા, લામાં આ છે એટલે આકારાંત. બાલા એટલે બાળકી એટલે સ્ત્રીલિંગ થશે, બાળકી કેવી, બરાબર. એટલે બાલા એ આકારાંત સ્ત્રીલિંગ છે. બાલાની જગ્યાએ તમે શાલા પણ કરી શકો, લતા પણ કરી શકો. જે આકારાંત સ્ત્રીલિંગ વાળા શબ્દો હોય એ તમે કરી શકો છો, બરાબર. તો જુઓ, એને હું કહું છું બાલા, બાલે, બાલાહા પ્રથમા, બાલામ, બાલે, બાલાહા દ્વિતીયા, બાલયા, બાલાભ્યામ, બાલાભિઃ તૃતીયા, બાલાયે, બાલાભ્યામ, બાલાભ્યઃ ચતુર્થી, બાલાયાઃ, બાલાભ્યામ, બાલાભ્યઃ પંચમી, બાલાયાઃ, બાલયોઃ, બાલાનામ ષષ્ઠી, બાલાયામ, બાલયોઃ, બાલાસુ સપ્તમી, હે બાલે, હે બાલે, હે બાલાહ સંબોધન. આ બાલાના નામરૂપ થયા બેટા, જે આકારના સ્ત્રીલિંગ છે. હવે આગળ છે ભૂમિના નામરૂપ. જો બધા, તો ભૂમિના નામરૂપમાં છે ભૂમિ, નાની ઇકારાંત સ્ત્રીલિંગ. ભૂમિ એટલે ધરતી, બરાબર છે. તો એને હું કહું છું, શાંતિથી સમજો. આ રૂપો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય પ્રોનાઉનમાં. બહુ શાંતિથી સમજો બેટા. ભૂમિ, ભૂમિ, ભૂમયઃ પ્રથમા, ભૂમિમ, ભૂમિ, ભૂમિઃ દ્વિતીયા, ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ તૃતીયા, ભૂમ્યૈ, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ ચતુર્થી, ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ પંચમી, ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમ્યોઃ, ભૂમિનામ ષષ્ઠી, ભૂમ્યામ, ભૂમૌ, ભૂમ્યોઃ, ભૂમિષુ સપ્તમી, હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ સંબોધન. આ નામરૂપ થયા તમારા ઈકારાંત સ્ત્રીલિંગ ભૂમિના. એમાં તમને આ જગ્યાએ બે રૂપો જોવા મળે છે. આ બંને રૂપો મોડે કરવાના છે. હું બંને રૂપો બોલ્યો છું, કોઈ એને અવોઇડ ન કરે, કોઈ એને છોડી ન દે. આ રૂપો ચોક્કસ મોડે કરવાના છે, બરાબર. તો આ ઈકારાંત સ્ત્રીલિંગ ભૂમિ, અને છેલ્લું રહે છે તમારા માટે નદીના નામરૂપ. નદી મોટી ઈકારાંત સ્ત્રીલિંગ. ભૂમિ એ નાની ઈકારાંત છે અને નદી એ મોટી ઈકારાંત સ્ત્રીલિંગ છે. તો જુઓ એને, નદી, નદ્યો, નદ્યઃ પ્રથમા, નદીમ, નદ્યો, નદીઃ દ્વિતીયા, નદ્યા, નદીભ્યામ, નદીભિઃ તૃતીયા, નદ્યૈ, નદીભ્યામ, નદીભ્યઃ ચતુર્થી, નદ્યાઃ, નદીભ્યામ, નદીભ્યઃ પંચમી, નદ્યાઃ, નદ્યોઃ,
નદીનામ ષષ્ઠી નદ્યામ નદ્યોઃ નદીષુ સપ્તમી હે નદી હે નદ્યો હે નદ્યઃ સંબોધન. તો આ નાઉન રૂપ થયા નદી મોટી ઇકારાંત સ્ત્રીલિંગના. કોઈને પણ બોલવામાં જો તકલીફ પડે તો વિડીયો આગળ પાછળ તમે પોતાનો આગળ પાછળ રિપીટ કરી અને આ બોલેલું છે એને સાંભળી લેજો. કોઈ પણ ખોટું ઉચ્ચારણ ન થાય એનું ધ્યાન રાખજો. હવે આ મિત્રો હવે આટલું આપણે સમજી લીધા પછી હવે આપણે ડાયરેક્ટ બોર્ડમાં તમારું રિવિઝન થાય, બોર્ડ ક્લિયર થાય એટલા માટે આપણે અત્યારે બોર્ડમાં કેવી રીતે પૂછાશે એના ઉપર વધારે ફોકસ કરીશું. તમને ખબર છે કે હું અત્યારે જે પુસ્તક લઈને બેઠો છું એ પુસ્તક લેટેસ્ટ 2020માં જે બહાર પડેલું છે એ પુસ્તકને લઈને બેઠો છું અને એ પુસ્તકમાંથી હું તમને સોલ્યુશન કરાવી રહ્યો છું. એ પરથી બેટા તમને ખબર પણ પડશે અને એ પરથી તમારો આત્મવિશ્વાસ પણ જાગૃત થશે કે આપણને બોર્ડમાં આ રીતે પૂછાય છે. તો જો બોર્ડમાં આ રીતે પૂછાય છે બેટા, નીચે આપેલા નામરૂપો દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ શોધીને લખો એવું કહે છે. તમારે શું શોધવાનું છે? આ 3 શબ્દ છે, આ 3 નામરૂપ છે. તો આ 3 નામરૂપમાં તમારે શું શોધવાનું છે? દ્વિતીય વિભક્તિ એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. ચિત્વા એટલે શોધીને લખો. દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ તમે શું કરો? શોધીને લખો. તો જુઓ બેટા, એક આ પૂજા છે, પછી એક આ વૈદેહીમ છે. વૈદેહીમમાં પણ જુઓ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ શોધવાનું છે. બસ એ જ રીતે આપણી સામે આવે છે ભવાની. ભવાનીમાં જો ઇન્સ્ટ્રક્શન બદલાય છે કે ભવાની, ભવાન્યે, ભવાન્યાહ, એમાં તમારે શું શોધવાનું છે? પંચમી વિભક્તિ એક વચન. તો આ 3 શબ્દો મેં તમને જે બતાવ્યા એ મેં અલગ રીતે આગળ લખ્યા છે. એને સૌ પ્રથમ પહેલો શબ્દ છે પૂજા. બહુ ધ્યાનથી સમજો બેટા, કોઈ તકલીફ પડે તો આ વિડીયોને વારંવાર સમજજો, વારંવાર જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આના આધારે તમારી ઉપર સમાસ છે, આના આધારે તમારી સંધિ છે, આના આધારે બેટા ટોટલી વ્યાકરણ છે. એટલે મૂળમાં પહેલું અમે તમને વર્બ શીખવાડ્યું, ક્રિયાપદ શીખવાડ્યું અને બીજું મૂળમાં મેં તમને નામરૂપો શીખવાડ્યા. હવે તમે બેટા આ બંનેઓને ક્લિયર કરશો તો પાછળના જે તમારું વ્યાકરણ છે એ બધું જ આના આધારિત છે. એટલે 5 પ્રકારના ક્રિયાપદના પ્રત્યય પણ મોઢે કરવા પડશે તમારે અને 5 પ્રકારના નામરૂપો પણ તમારે મોઢે કરવા પડશે. 5 પ્રકારના નામરૂપમાં આપણે આગળ જોઈ ગયા કે રામઃ અને ફલમ. અત્યારે તમે જોઈ રહ્યા છો બાલા, ભૂમિ અને નદી. બાલા એ આકારાંત સ્ત્રીલિંગ છે, ભૂમિ એ નાની ઇકારાંત સ્ત્રીલિંગ છે અને નદી એ મોટી ઇકારાંત સ્ત્રીલિંગ છે. એ તો તમે જોઈ ગયા છો બેટા. તો હવે જુઓ, શાંતિથી સમજો કે આ 3 શબ્દો તમને બોર્ડમાં પૂછ્યા છે. પૂજા, પૂજાહા અને પૂજા. આ 3 શબ્દોમાં કોઈ એક શબ્દ એવો છે જે દ્વિતીય વિભક્તિ એક વચન ધરાવે છે. કોઈક શબ્દ એવો છે કે જે દ્વિતીય વિભક્તિ એક વચન ધરાવે છે. અત્યાર તો તમને કશી ખબર પડતી નથી કે કયો શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન છે, પણ આપણે આગળ જોયું હતું એ પ્રમાણે બેટા મૂળ રૂપ ખોરી નાખવાનું તમારે. મૂળ રૂપ કયું છે આની અંદર? તો કે પૂજા. એમાં પૂજા આ બધામાં મૂળ રૂપ છે પૂજા. તો જામાં કયું કારાંત થાય? જામાં કયો સ્વર છે? આ. એટલે આ એટલે આકારાંત થયું બેટા, બરાબર છે. અને પૂજા કેવી? તો આકારાંત સ્ત્રીલિંગ કહેવાય આને. તો આકારાંત સ્ત્રીલિંગ પૂજાના નામરૂપ છે. તો આજ દિન સુધી તમે પૂજાના નામરૂપ તો મોઢે કર્યા નથી, પણ ચોક્કસ છે તમે બાલાના તો નામરૂપ કર્યા જ છે મોઢે. તો બાલા એ આકારાંત સ્ત્રીલિંગ છે, પૂજા પણ આકારાંત સ્ત્રીલિંગ છે. તો અહીંયા આગળ જુઓ, બાલા, બાલા એ આકારાંત સ્ત્રીલિંગ છે. તો બાલામાં દ્વિતીય વિભક્તિ એક વચન શું છે? તો કે બાલામ. તો પછી અહીંયા આગળ પૂજાનું શું થાય? પૂજામ. બરાબર છે. ભલે તમે બાલાના નામરૂપ મોઢે નથી કર્યા, ભલે તમે બાલાના નામરૂપ મોઢે કર્યા નથી, પરંતુ તમે અહીંયા આગળ પૂજા શબ્દ મૂકી અને પૂજાના નામરૂપ તમે કરી શકો છો. જેમ કે બાલા, બાલે, બાલાહા. તો પૂજા, પૂજે, પૂજાહા. બાલામ, બાલે, બાલાહા. તો પૂજામ, પૂજે, પૂજાહા. તો આ પરથી તમને ખ્યાલ આવે બેટા કે આપણે પૂજાના નામરૂપ કરી શકીએ છીએ.
તો આપણને પૂછ્યું છે શું પૂંજામાંથી શોધવા માટે, તો કે દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ શોધવાનું કહ્યું છે આપણને. તો સાંભળી લો, પૂંજાનું તો આપણને ખબર નહીં પડે, પણ પૂંજા પ્રમાણે બાલાનું ખબર પડશે, કારણ કે એ રૂપો મોઢે કર્યા છે આપણે. તો બાલાની દ્વિતીય વિભક્તિ એક વચન શું છે? બાલા. તો પૂંજાની શું થાય? પૂંજામ. તો પેલા 3 શબ્દો આપ્યા છે, એમાં કોઈ જગ્યાએ શબ્દ પૂંજામ આપ્યો છે તમને? તો કે જો અહીં પૂંજા છે, અહીં પૂંજા હા છે, અહીં પૂંજામ છે. તો આ તમારો શબ્દ કેવો બને છે? સાચો બને છે. તો આ પરથી બેટા તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે કોઈ પણ શબ્દ પૂછાય તો એનું મૂળ રૂપ શોધી નાખો અને એનું કારાંત અને લિંગ શોધો, તો એ પરથી તમને ખબર પડી જાય કે આ 3 શબ્દોમાં મારો કયો જવાબ સાચો છે. એ જ રીતે આપણે આગળ જોઈએ બેટા, વૈદેહી છે, બરાબર છે. તો અહીંયા આગળ વૈદેહી શબ્દ છે, તો વૈદેહી એમાં મૂળ શબ્દ કયો છે? વૈદેહી. આ રીતનું છે. તો અહીંયા આગળ હી છે, તો હી એ નાનો ઈ છે. જો અંદર આની અંદર નાનો ઈ સ્વર છે. ઈ ખરો પણ કેવો ઈ છે? નાનો ઈ છે. તો ઈકારાંત અહીં થશે સ્ત્રીલિંગ. તો અહીંયા આગળ નાની ઈકારાંત સ્ત્રીલિંગના નામરૂપ તમે મોઢે કર્યા છે? નથી કર્યા. નાની ઈકારાંત સ્ત્રીલિંગના નામરૂપ તમે મોઢે કર્યા નથી. વૈદેહીના કર્યા છે? નથી કર્યા. પરંતુ તમે ચોક્કસ ભૂમિના તો કર્યા જ છે. તો ભૂમિનું આપણે શું માંગ્યું છે? આગળ દ્વિતીય વિભક્તિ એક વચન. તો ભૂમિમાં જુઓ, અહીં ભૂમિના નામરૂપ આ રહ્યા, ભૂમિ, ભૂમિ, ભૂમયઃ, ભૂમિ, ભૂમિ, ભૂમિ. તો પછી આપણે ભૂમિની દ્વિતીય વિભક્તિ એક વચન શું થાય? ભૂમિ. તો અહીં આગળ વૈદેહીની દ્વિતીય વિભક્તિ એક વચન શું થાય? વૈદેહીમ. તો અહીં 3 શબ્દોમાં કોઈ જગ્યાએ વૈદેહીમ શબ્દ આપ્યો છે? જો આ રહ્યો પહેલો શબ્દ બેટા, વૈદેહીમ. તમને આટલો ખ્યાલ આવ્યો હશે બેટા કે કોઈ પણ 3 શબ્દો પૂછાય એમાં આપણે સૌ પ્રથમ એનો મૂળ શબ્દ ખોરી નાખવાનો. મૂળ શબ્દ ખોર્યા પછી એનું કારાંત અને એનું લિંગ શોધી નાખો, તો ઓટોમેટિક બેટા તમને કયો નાઉન રૂપ છે, કયું નાઉન રૂપ પૂછાય છે એનો તમને ખ્યાલ આવી જશે. હવે આગળ શબ્દ છે, જુઓ આગળ એક પ્રેક્ટિસ કરી લઈએ આપણે. એક છે ભવાનીન, ભવાન્યે, ભવાન્યાહા. તો આની અંદર મૂળ શબ્દ આપણે ખોરવાનો છે, કારણ કે એની અંદર જુઓ અત્યાર લગીને તમને દ્વિતીય વિભક્તિ એક વચન પૂછતા હતા, પણ અહીંયા આગળ તમને પૂછ્યું છે પંચમી વિભક્તિ એક વચનનું રૂપ શોધવાનું છે આપણે. આની અંદરથી પંચમી વિભક્તિ એક વચનનું રૂપ કયું છે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે સૌ પ્રથમ આપણે શોર્ટકટ જેવી અપનાવતા હતા એ રીતે કે આમાંથી મૂળ રૂપ કયું છે? તો કે ભવાની. તો એમાં ની છે, તો ની એટલે મોટી ઈ થાય, મોટી ઈકારાંત. ભવાની એટલે સ્ત્રીલિંગ. ભવાની એટલે જગદંબા, માતાજી, અંબા. તો આ ભવાની એ મોટી ઈકારાંત થયું. તમને બધા એ તો ખ્યાલ છે ને કે આને નાની ઈ કહેવાય, એ તો તમને ખ્યાલ હશે. અને આને મોટી ઈ કહેવાય, એ તમને ખ્યાલ હશે. આને નાનું ઉ કહેવાય, આને મોટું ઉ કહેવાય. બરાબર છે. તો આ પ્રમાણે તમને ખ્યાલ હોવો જોઈએ કે નાની ઈ કઈ અને મોટી ઈ. તો અહીંયા આગળ છે મોટી ઈ. બરાબર છે. તો મોટી ઈકારાંત ભવાનીના નામ રૂપ તમે મોઢે કર્યા છે? નથી કર્યા. પણ ચોક્કસ તમે બધાએ નદીના તો કર્યા જ છે, કારણ કે ભવાની મોટી ઈકારાંત સ્ત્રીલિંગ છે. તો અહીંયા આગળ નદી પણ જુઓ બધા, મોટી ઈકારાંત સ્ત્રીલિંગ છે નદી. બરાબર છે. તો આપણને ભવાનીના પંચમી વિભક્તિ એક વચનના રૂપો ન યાદ હોય, પરંતુ આપણને નદીના તો યાદ છે જ. જો અહીંયા આગળ છે પંચમી વિભક્તિ એક વચનનું રૂપ છે નદ્યાહા. પંચમી વિભક્તિ અને એક વચનનું રૂપ છે નદ્યાહા. તો પછી ભવાનીનું તમે શું કરી શકો? તો અહીંયા આગળ નદ્યાહા, તો ભવાનીનું થાય ભવાન્યાહા. જો એ કઈ જગ્યાએ છે? આ ભવાની છે, ભવાન્યય છે, ભવાન્યાહા છે. જો આ રહ્યું, એટલે આ તમારો જવાબ સાચો બનશે. મતલબ કહેવાનો ભાવાર્થ એટલો છે બેટા કે જ્યારે તમને બોર્ડમાં પૂછાય
કે મારે આ જગ્યાએ કેવી રીતે જવાબ શોધવાનો, તો આવા 3 શબ્દો તમને પૂછ્યા હોય અને 3 શબ્દોમાં તમને શું પૂછ્યું છે ધ્યાનમાં રાખી દેવાનું, શું શોધવાનું છે ધ્યાનમાં રાખી દેવાનું, અને એટલું શોધવાનું નક્કી કર્યા પછી આ 3 શબ્દોમાં મૂળ શબ્દ શોધી નાખવાનો. મૂળ શબ્દ કયો છે તો એ શોધ્યા પછી એનું કારાંત ને લિંક શોધી નાખો, તો એના રૂપો તો તમે મોડે ન જ કર્યા હોય, એના રૂપો તમે મોડે કર્યા હોય નહીં, પણ એના જેવા તમે નદીના કર્યા હોય, એના જેવા તમે ભૂમિના કર્યા હોય, એના જેવા લતાના કર્યા હોય, ફલમના કર્યા હોય, તદુપરાંત તમે કદાચ જનહના પણ તમે કર્યા હોય, તો એના આધારે તમે આ જવાબ આપી શકો છો. તો સવિશેષ બેટા આટલી પ્રેક્ટિસ માટે મેં તમને તમારી વર્કશીટમાં વધારાના શબ્દો આપ્યા છે. એ વધારાના શબ્દોની નીચે મેં લાલ કલરથી અંડરલાઇન પણ કરી છે, કયો શબ્દ સાચો છે કયો શબ્દ ખોટો છે. જે સાચો છે એની નીચે મેં અંડરલાઇન કરી છે, પણ એ કેમ સાચો છે એના પ્રશ્ન જાગૃત કરી અને જવાબ ખોરવાનો પ્રયત્ન કરજો. તમને જવાબ ચોક્કસ મળશે. તમે ઘેર બેઠા બેઠા સમય છે તો લતાના નામરૂપ એટલે કે 5 નામરૂપ છે અને 5 ક્રિયાપદના રૂપો પ્રત્યયો છે એ મોડે કરી લેજો. આ પરથી બેટા તમે ચોક્કસ તમે વ્યાકરણ પાછળનું બાકી રહ્યું છે એ તમે ક્લિયર કરી શકશો. જય હિન્દ, જય ભારત.